જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। તમે મારા આગળના વ્લોગમાં જોયું કે આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તો સસ્પેન્સ ફાઇનલી હું ખોલી દઉં છું કે અમે લોકો આવી ગયા છીએ અનગઢ મામહોણીના દર્શન કરવા માટે। તો માતાજીના મંદિરે જો દર્શન કરી અને હવે આપણે જવાનું છે નીચે, જે તળાવમાં વચ્ચે નાનું મંદિર જે દેખાય છે ધજા લહેરા, ત્યાં જવાનું છે। તો સૌથી પહેલાં નીચે આવી અને પ્રસાદી લઈને પહેલે નીચે મંદિર છે ત્યાં માતાજીના દર્શન કરી તળાવમાં દીવો આપણે મૂકી અને બસ હવે આપણે આવી જઈ રહ્યા છીએ હોળી તરફ। હોળીમાં બેઠીને આપણે જવાનું છે માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરવા માટે। તો ફાઇનલી અમે હોળીમાં બેઠી ગયા છીએ અને હવે આવી ગયા છીએ મંદિરે જો પ્રદક્ષિણા કરવા માટે। અહીંયા આવીને મનમાં એટલી શાંતિ મળી, ઘણા ટાઈમથી અહીંયા આવવાની મારી બહુ ઈચ્છા હતી। પછી મારા હાથમાં તમે જો આ જે ચુંદડી જોઈ રહ્યા છો તે આપણે આપણી નવી ગાડીમાં લગાવવાની છે, એટલે કે બાંધવાની છે। તો એને પણ માતાજીનો સ્પર્શ કરીને બહાર આવીને મેં એક ભૂટ્ટો ખાધો। પછી અમે લોકો આવી ગયા છીએ વડોદરા, ત્યાં મેલડીમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અને પછી આણંદ તરફ જવા નીકળ્યા। તો રસ્તામાં એટલી ટ્રાફિક મળી